ઘણી બધી વખત એવું થાય છે કે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, ડૉક્ટરને કહીએ છીએ કે મને આ બીમારી છે, તેના રિલેટેડ આપણને ગોળી આપે છે અને કહે છે કે આ એક ટાઈમ લેવાની કે આ 2 ટાઈમ લેવાની. એ આપણને ત્યાં તો યાદ રહે છે, પણ ઘરે આવીને પાછા આપણે વિચાર થઈ જઈએ કે આ ગોળી શાની છે અને ક્યારે લેવાની છે. તો એ યાદ ના રહે અને એ જાણવું હોય તમારે કે એ ગોળી શાના માટે છે અને ક્યારે લેવાની છે, એના માટે હું તમને એક નંબર આપું. હું આ જે નંબર સ્ક્રીન પર આપું છું એ વોટ્સએપ નંબર તમારામાં સેવ કરી લો. તમારી પાસે જે પ્રિસ્ક્રિપ્શન હોય એ પ્રિસ્ક્રિપ્શન આમાં મૂકવાનું, અપલોડ કરીને ખાલી લખી દેવાનું કે ટ્રાન્સલેટ મને ગુજરાતીમાં કરી આપે. આ એટલી સરસ રીતે તમને સરળ ભાષામાં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપશે, જેનાથી તમને ખબર પડી જશે કે આ ગોળી શાની છે અને ક્યારે લેવાની છે. સેમ એ જ રીતે તમે જો લેબ રિપોર્ટ કરાવેલો હોય તો લેબ રિપોર્ટમાં તમારો રિપોર્ટ નોર્મલ છે કે શું છે, કહેવા શું માગે છે, એટલું ખતરનાક ઇંગ્લિશ હોય છે કે આપણને ખબર જ નથી પડતી, ડૉક્ટર સિવાય કોઈને ખબર પડતી નથી. તો એ આપણે ઘરે બેઠા જાણવું હોય તો એ રિપોર્ટ પર તમે અહીંયા અપલોડ કરશો આ નંબર પર, આપેલા નંબર પર, તો તમને રિપોર્ટમાં આપી દેશે કે તમારી આટલી રેન્જ છે ને આટલામાં તમારું આ હોવું જોઈએ ને આ નોર્મલ છે કે શું છે. તો ઘેર બેઠા તમને આ રીતે ખબર પડી જાય. એટલે આ નંબર સેવ કરી લો અને તમારા મિત્રોને પણ શેર કરી દો, જેથી બધાને ખબર પડી જાય કે તમારા રિપોર્ટ પણ નોર્મલ છે ને પ્રિસ્ક્રિપ્શનમાં તમે જે ગોળી કરો છો આપેલી એ ગોળી પણ સ્વાસ્થ્ય માટે સારી છે અને શાના માટે છે અને ક્યારે લેવાની છે એ પણ ખબર પડી જશે.